I won't be nothing. Now they always say congratulations. Worked so hard, forgot how to vacation. They ain't never had the dedication. People hate and say we changing, look, we made it. Yeah, we made it. There was never I won't be nothing. Now they always say congratulations. Worked so hard, forgot how to vacation. They ain't never had the dedication. People hate and say we changing, look, we made it. Yeah, we made it. There was never गणेश
that shit done changed. Ever since we was on, I dreamed it all. Ever since I was young, they said I won't be nothing. Now they always say congratulations. Worked so hard, forgot how to vacation. They ain't never had the dedication. People hate and say we changing, look, we made it. Yeah, we made it. I was patient, yeah. Oh, I was patient. Now I can scream that we made it. Now everywhere I go, they say congratulations. साथ में बात किया होगा, 3 महीने का प्लान किया है हम दोनों ने, ग्रीष्मा ने, तो तुम उसको एग्जीक्यूट करना कि हमको एक नई हाइट पे उसको लेके जाना है। दिलीप साहब मिले, दिलीप इज नाउ न्यू। દર્શક મિત્રો નમસ્કાર। આજે જિલ્લા પંચાયત રોડ ઉપર એક બોર પીચ જેને કહેવાય કે લોકો વિચારતા હતા કે આઈએફબી મારે એનું વોશિંગ મશીન લેવું છે, એનું એસી લેવું છે, તો એક ચિંતા હતી કે ભાઈ એ કઈ જગ્યામાં છે, તો એ જગ્યા છે રામ એન્ટરપ્રાઇઝમાં આ એક આઈએફબી પોઈન્ટ ખોલી રહ્યા છે જિલ્લા પંચાયત, તો એમના સાહેબની મુલાકાત લીધી। પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપ ઓળખ આપશો અને આ જે આઈએફબી પોઈન્ટ છે એમાં શું શું મળે છે અને એની ક્વોલિટી વિશે શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ હું કોંગ્રેચ્યુલેશન કહીશ અમરેલીની ટીમ, મનસુખ કાકા, જગદીશભાઈ અમારી સાથે વર્ષોથી જોડાયેલા છે આઈએફબી સાથે, અને આજે એક નવું પગલું ભર્યું છે આઈએફબી પોઈન્ટ ઓપનિંગ કરીને। મારી સાથે એન્ટાયર આઈએફબીની ટીમ છે, મારી સાથે રામ એન્ટરપ્રાઇઝનો આખું જ ફેમિલી છે, તે લોકોને ખૂબ ખૂબ અભિનંદન। આ ઇઝ ધ રાઇટ વે, આ વેમાં આગળ વધવા માટે, તો ઓલ ધી બેસ્ટ કાકા, કોંગ્રેચ્યુલેશન। બાકી પ્રોડક્ટ બાબતે આઈએફબી વર્ષોથી જાણીતી છે, કસ્ટમર માટે શું જોઈએ છે એ આઈએફબીના એક પ્રોડક્ટમાં છે કે કસ્ટમરને વોટ ઇઝ ધ રાઇટ રિક્વાયરમેન્ટ ઓફ કસ્ટમર એન્ડ હાઉ ધીસ કંપની વિલ ઓનર દેટ રિક્વાયરમેન્ટ। વેચાણ પછી એક સર્વિસ બાબતે જે રિસ્પોન્સિબિલિટી હોય છે એ કેવી રીતે ફૂલફિલ કરવી જોઈએ એ બાબતે આઈએફબી નંબર 1 છે।
વિશેષમાં મને એસી છે કે પછી ચીમની છે, ઘણા બધી પ્રકારની પ્રોડક્ટ છે, તો એ વિશે શું કહેશો? આઈએફબીની ઓવરઓલ પ્રોડક્ટ નંબર 1 છે. આઈએફબી એક પ્રિસિઝન એન્જિનિયરિંગ કંપની છે. એની રગમાં એક કસ્ટમરના સેટિસ્ફેક્શન બાબતે થઈને શું જોઈએ એ બધી જ વસ્તુ પ્રોડક્ટમાં ઇન્સર્ટ કરેલી છે, પ્રોડક્ટમાં એડ કરેલી છે. અને આ બધું જ ધ્યાન રાખે પછી જે ફાઇનેસ્ટ પ્રોડક્ટ બની છે એ માર્કેટમાં રજૂ કરેલી છે. દર્શક મિત્રો નમસ્કાર. આજે વોશિંગ મશીન એટલે એક મહિલાઓનું, બહેનોને કઈ રીતે કપડાં ધોવા, એ વોશિંગ મશીનની પસંદગી કરવી, તો શું કહેશો અમારા અમરેલીની? સૌથી સારું એક્ઝામ્પલ આપું હું બહેનો માટે થઈને, તો કોવિડ ટાઈમમાં અમારી બહેનોને બહુ જ તકલીફ પડી છે, જ્યાં કામવાળી બહેનને બધા નહોતા આવતા. તો એ ટાઈમે અમારું આઈએફબીનું વોશિંગ મશીન છે, ડિશવોશર છે, રાઈટ, એ બધું બહુ હેલ્પફુલ થયું છે લેડીઝને, કે લોકો કેવી રીતે ડે ટુ ડે લાઈફમાં એમના પ્રોડક્ટ અને યુઝ કરીને એમની લાઈફને સરળ બનાવી શકે છે. અને એના સિવાય અમારે જેવું આઈએફબીના કંટ્રોલ વોશિંગ મશીન છે, ટોપર વોશિંગ મશીન છે, માઇક્રોવેવ ઓવન છે, કે જેમાં અત્યારે એકનું રેસીપી બનાવીને એ લોકો એમની કુકિંગ સ્કિલને બી આગળ વધારી શકે છે. અને અત્યારે એકદમ આઈએફબીનું પ્રોડક્ટ આપણે જે માર્કેટમાં અત્યારે વપરાઈ રહ્યું છે એર કન્ડિશનર, રાઈટ. સો બધા જ પ્રોડક્ટ છે જે દરેક ઘરમાં લોકોનું જીવન સરળ બનાવવામાં મદદ કરે છે. આઈપીનું જે લાંબુ આયુષ્ય છે, વોશિંગ મશીન લીધું ને વર્ષ દિવસ પછી જેને કહેવાય કે પ્રોબ્લેમો ઊભી થાય છે, તો આઈપીની જે વિશેષતા છે એ શું છે? સો અમારા સાથે એવા ખાસા બધા કસ્ટમર્સ છે જે છેલ્લા 15-20 વર્ષથી આઈએફબીના વોશિંગ મશીન વાપરી રહ્યા છે. તો વોશિંગ મશીનને કંઈ નહીં થયું, પણ એ લોકો વોશિંગ મશીન નવું અપગ્રેડ કરવા માટે થઈને એક્સચેન્જ કરાવી રહ્યા છે, રાઈટ. સો એટલી બધી ડ્યુરેબિલિટી અને લોંગ લાસ્ટિંગ લાઈફ છે આઈએફબીના વોશિંગ મશીન્સ અને પ્રોડક્ટ્સની, દરેક પ્રોડક્ટ્સની, કે કસ્ટમર અપગ્રેડ કરવા માટે થઈને વોશિંગ મશીનને લાઈકનો પ્રોડક્ટ ચેન્જ કરતા હોય છે. અને છતાં પણ એ લોકોનો એટલો ભરોસો છે આઈએફબી ઉપર કે એ લોકો બીજું મશીન બી આઈએફબીને જ પહેલાં પ્રેફરન્સ આપે છે. બીજી બધી ચીમની છે, વગેરે વગેરે પ્રોડક્ટ છે, ગેસનો ચૂલો છે, તો શું કહેશો બીજી પ્રોડક્ટ વિશે? સો ખાસી બધી પ્રોડક્ટમાં દર વખતે કંપની એક ઇનોવેશન લાવે છે કે જે માર્કેટમાં, જેમ શોએબ સાહેબે કીધું કે કેવી રીતે કસ્ટમરની રિક્વાયરમેન્ટને સેટિસ્ફાય કરી શકે. તો અમારે ત્યાં પ્રોડક્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમ છે જે કન્ટિન્યુઅસ પ્રોડક્ટ કેવી રીતે ઇનોવેટિવ ટેકનોલોજી છે, હાઈએસ્ટ ટેકનોલોજી, જે આજે અમરેલીની જનતાને અહીંયા આઈબી પોઈન્ટ જિલ્લા પંચાયત રોડ ઉપર છે, તો ચોક્કસ પરિવાર સાથે આવો, જોવો, જાણો અને આપના ઘરે વસાવો. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, જિલ્લા પંચાયત રોડ, આઈબી પોઈન્ટ, અમરેલી.
નમસ્કાર. આજે આપણે IFB પોઈન્ટની મુલાકાત લઈ રહ્યા છીએ અને જે જિલ્લા પંચાયત રોડ ઉપર આવી છે. તો IFB પોઈન્ટ એક અમરેલી જિલ્લાના નાગરિકો માટે, એક નગરજનો માટે, એક જેને કહેવાય કે 21મી સદીની ટેકનોલોજીની વસ્તુ લઈને આવ્યા છે. લેટ્સ ગો, ચાલો જઈએ આપણે IFB પોઈન્ટ. દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે મુલાકાત લેવા માટે આવ્યા છીએ IFB પોઈન્ટ. શરૂઆત કરીએ આપણે વોશિંગ મશીન. ફર્સ્ટ જેને કહેવાય કે IFB વોશિંગ મશીન આપ જોઈ રહ્યા છો. વોશ સિસ્ટમ, જે દરેક પ્રકારની સિસ્ટમો છે, સ્ટીલ, લેમ્પ્સ, સ્ટીલ વગેરે વગેરે, જેને કે ટેકનોલોજી, IFBની જે ટેકનોલોજી છે જેનો સ્પેશિયલ શોરૂમ અમરેલીમાં ખુલી રહ્યો છે રામેટર્સ દ્વારા. તો IFBની જે આપણે જોઈ શકો છો વોશિંગ મશીન છે, દરેક પ્રકારના એક પ્રકારના મોડેલ છે. સ્ટ્રીમ વોશ, PCO, ડ્રાય વોલ વગેરે વગેરે સિસ્ટમથી 21મી સદીની ભરપૂર ટેકનોલોજીથી કે આપ વિચારી રહ્યા છો કે IFB મારે વોશિંગ મશીન લેવું છે તો ક્યાં જવું? તો એ સ્થળ છે જિલ્લા પંચાયત રોડ ઉપર. IFBનો સ્પેશિયલ પોઈન્ટ છે જેને કહેવાય છે કે IFB પોઈન્ટ. તો ચાલો આપણે આગળ વિશેષ મુલાકાત લઈએ, જેને કહેવાય કે સ્માર્ટ વોશ, પેડ રિયર રિમોવલ, સ્ટ્રીમ વોશ, અનફોર્સ વોશ, રિપોર્ટ વોશ, જે એના ટેકનોલોજી, જે એમ કંપનીએ જે થિંકિંગ કરેલું છે, જે વિચારેલું છે કે ભાઈ સારા કપડાં ધોવા હોય, કે જેને કહેવાય કે લોન્ડ્રી, આપણે ધોબી પાસે કાંઈ જવાની જરૂર નથી, આ ધોબી આપણે ઘરે જ આવે છે. તો ચાલો આપણે આગળ જોઈએ. જે એની એન્ટો એલોગ્રામ સ્કિલ સ્પેશિયલ, જે એના ટેકનોલોજી, જે એમણે કંપનીએ જે થિંકિંગ કરેલું છે, જે વિચારેલું છે એ આપણી સમક્ષ રજૂ થઈ રહી છે. ક્લીનેસ એ બબલ વોશ ડિફરિંગ ઇન ફોર્મ ઓફ ધ ક્રોસ પ્રોફેટ વોશિંગ જે કરી રહ્યું છે. IFBના દરેક પ્રકારના મોડલ છે. DIX, SX, પછી આગળ આપણે જોઈએ તો એ પણ આપ જોઈ રહ્યા છો વોશિંગ મશીનની દરેક જે નવા ટેકનોલોજી. હવે આપણે ઓવન તરફ જોઈએ. ઓવન IFB કંપની ઓવન પણ બનાવી છે. ઓવન પણ આપ જોઈ શકો છો. દરેક પ્રકારના ઓવન છે, ક્વોલિટીમાં જોઈએ છે, ટેકનોલોજી જોઈ છે, બધું આપણે જોવા મળી જાય છે. પછી હવે આપણે જીમની તરફ, IFB કંપનીની જીમની પણ બનાવી રહ્યા છે તો જીમની તરફ જઈએ છીએ. પછી દરેક પ્રકારનો એના વોશેબલ જે મટીરિયલ્સ છે એ પણ આપણે જોવા મળશે. હવે આપ AC તરફ જઈ રહ્યા છીએ. આ કંપની AC પણ બનાવી છે IFB ફાસ્ટ કુલ, જેને કહેવાય કે જસ્ટ તમે ચાપ દબાવો ને એની સાથે તમને કુલિંગ આપી રહે છે. આપ જોઈ રહ્યા છો કે જે ફાસ્ટ કુલનો IFBનું જે AC છે તે દરેક પ્રકારના મોડલમાં 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર, જેને કહેવાય કે હાઈ કેપેસિટીથી અનકમ્પ્રેસેબલ ઓન એર ક્વોલિટી, જેને કહેવાય નંબર 1 ઇન્ડિયાની નંબર 1 ક્વોલિટી IFB આપણે અમરેલીની અંદર મળી રહેશે. મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. તો વિશેષ આપ આમાં માહિતી આપશો. હા, આજે આપણે IFBના AC વિશે આપણે વાત કરીએ છીએ. જનરલી ACમાં આપણે શું ચેક કરીએ એક વસ્તુ એ ડ્યુરેબિલિટી, કે આપણું AC જે એક સમય માટે આપણે લીધું, એક લેવલનું ઇન્વેસ્ટમેન્ટ લીધું, એ ઇન્વેસ્ટમેન્ટ આપણું કેટલા સમય સુધી ટકવાનું. તો જે IFB હંમેશા ક્વોલિટી માટે હંમેશા ધ્યાન ફોકસ કરે છે. હવે XYZ વસ્તુ જોઉં. પહેલી વસ્તુ કે આની અંદર જે ફિન્સ આવે છે, બરાબર, ઇવેપરેટરમાં, તો ઇવેપરેટરના ફિન્સ ઉપર ટાઇટેનિયમ ડાયોક્સાઇડ ગોલ્ડ કોટિંગ હતું. એનાથી શું થાય છે, ઉપરથી જે કોઈ પણ ACમાં ભેજ આવવાનો, બિલકુલ ભેજ આવવાનો, અને ભેજ અને કોઈ પણ જ્યાં ફિલ્ટર કે જાળી હશે ત્યાં ધૂળ ચોટવાની. હવે શું થશે, આમાં એ જાળી ઉપર ટાઇટેનિયમ ડાયોક્સાઇડ ગોલ્ડ કોટિંગ છે, એના ઉપર પાણી ટકતું નથી. જેમ કમરના પાનમાં કેમ પાણી નથી ટકતું, તો સેમ એ જ ઇફેક્ટ આપણે ACના ઇવેપરેટરમાં આવે, જેના લીધે કોઈ પણ જાતનું ચોખ્ખાવ છે, બરાબર, એની જે કહીને કે પોસિબિલિટી ખાસી એવી રિડ્યુસ કરે. કેમ કે ધૂળ અને પાણી એ બંને દુશ્મન કહેવાય, બરાબર છે. તો પહેલી વસ્તુ તો એક ફિન્સ, બરાબર. બીજી વસ્તુ આ આજે હંમેશા બહારની સાઈડમાં પડ્યું રહે આઉટડોર. આની ઉપર આપણે ઓટોમોટિવ ગ્રેડથી આપણે કોટિંગ કરેલું, નોર્મલ કલર નથી, બરાબર. જે પતરું ગરમ કરીને હાઈ કોટિંગ આપણે આપેલું છે, એની ઉપર જે કલર જે છે એ કલર છે છોટું. છોટું કલર જો તમે સાંભળ્યું હશે બુર્જ ખલીફા, બરાબર. બુર્જ ખલીફા જે સૌથી ઊંચી ઇમારત આપણે દુનિયાની કહી શકીએ, એમાં જે કલર યુઝ થયો છે એ આમાં કલર યુઝ થયો છે. ક્યાં વાત. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે આના જે ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ, કે જે બી આપણે કોપર જે લાઈન હોય, કોપર જે લાઈન ઉપર ટર્ન્સ હોય, બરાબર, તો ત્યાં એક પોસિબિલિટી રહે, કોઈ પણ પ્રોડક્ટ હોય કે ત્યાં એક લીકેજની પોસિબિલિટી મળે, બરાબર છે. જે હું તમને અહીંયા એક ફોકસ કરું, બરાબર, તો આની ઉપર નેનોટેક કોટિંગ આપણે આપેલું, બરાબર.
જે નેનોટેક કોટિંગથી આપણે જે કંઈ લીકેજનો જે કંઈ ડર હોય એ આપણે દૂર થઈ જાય. બરાબર છે. બીજું આની અંદર ટ્વિન રોટરી કોમ્પ્રેસર, બરાબર. સપોઝ કહીએ ને કે તમારે ઘણીવાર હાર્લી ડેવિડસનમાં ડબલ ડ્યુલ હેડેડ એન્જિન આવે, એ જ રીતે એમાં ટ્વિન રોટરી કોમ્પ્રેસર આવે, મતલબ ડ્યુલ પાવર આવશે. બરાબર. તમને ફાસ્ટ કુલ કહી છે, ફાસ્ટ કઈ રીતે? તો કે ભાઈ એક વ્યક્તિ કામ કરે ને બે વ્યક્તિ કામ કરે, તો બે વ્યક્તિ એકસાથે કામ કરે એટલે ફાસ્ટ કુલિંગ આવે. જસ્ટ ફાસ્ટ કુલ એમ નથી. આજે ફાસ્ટ કુલ જે તમે ટેક જે જોવો છો ને એ ડબલ પાવર છે, એટલે જે આમાં આપણે મેન્શન કરેલું છે. બરાબર. જે 58 ડિગ્રી કે રાજસ્થાનમાં સૌથી વધારે આપણે હાઈએસ્ટ ડિગ્રી ટેમ્પરેચર 56 બિલકુલ. ઓકે, તો આપણે 58 ડિગ્રી સુધી કોઈ જાતનું ટેન્શન નથી. 58 ડિગ્રી સુધી આપણું એસી વર્ક કરશે. બરાબર. બીજી વસ્તુ કે તમે જે એસી અત્યારે રાખો છો તો શાના માટે? સર કુલર, કુલિંગ નથી. કુલિંગ માટે તો કુલર કહેવાય છે. કન્ડિશનિંગ, કન્ડિશનિંગ મીન્સ એસીમાં એક જે આપણે એર ફિલ કરીએ તો એમાં કંઈક ને કંઈક ક્વોલિટી આવી ગઈ. બરાબર. તો આપણે ક્વોલિટી વિશે વાત કરીએ તો આપણી પાસે ટોટલ 6 ફિલ્ટર છે. બરાબર. કાર્બનથી માંડી, બરાબર, અને જે તમને એનર્જાઇઝ કરે, બરાબર, અને એનું PM0.3 ફિલ્ટર. બરાબર. PM0.3 એટલે જે કંઈ કહે લેબ લેવલનું ફિલ્ટર છે, જે આપણે એસીમાં આપણે રાખેલું છે. અને બાકીના જે કંઈ ફિલ્ટર્સ છે એમાં 6 ફિલ્ટર બી એડ કરેલા છે. આ સિવાય ઓલ ઓવર ઇન્ડિયામાં એક જ એવું એસી છે કે જેમાં આપણે ફ્રેગ્રન્સ એડ કરી શકીએ. બરાબર. સપોઝ કે કોઈ શોરૂમ હોય એમાં આપણે જોયું હશે કે ફ્રેગ્રન્સ માટે સ્પેશિયલ ઇક્વિપમેન્ટ રાખેલું હોય. આમાં જરૂર નથી. આમાં જસ્ટ 2 ફિલ્ટર એડ કરી દો. બરાબર. એ ફિલ્ટરમાં તમે આજે ફ્રેગ્રન્સ તમને ઓટો મોડ ઉપર 30 દિવસ સુધી છોડવાય. બરાબર. તો એ ઓલ ઓવર ઇન્ડિયામાં તમે ક્યાંય જોવાનું મળે. બરાબર. જે આ એસીમાં આપણે કોઈ પણ એસીની આપણે કોઈ પણ વાહન બી લેતા હોય તો બે વસ્તુ ચેક કરતા હોય, એક એવરેજ, એવરેજ ચેક કરતા હોય અથવા પિકઅપ. બરાબર. તો આપણે જે પિકઅપ માટે વાત કરવું તો આજે વોટ કેપેસિટી, જેની વોટ કેપેસિટી વધારે હોય ને, બરાબર, એ વસ્તુ પાવરફુલ, શક્તિશાળી છે. હા, તો હાઈએસ્ટ વોટ કેપેસિટી એ આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં આપણા એસી. બિલકુલ. અને બધા ઇન્વર્ટર મોડેલ અત્યારે અવેલેબલ છે, ફિલ રોટરી છે, એટલે પાવર એફિશિયન્ટ. સાઈડમાં ઇન્વર્ટર નાખવાની કોઈ જરૂર નથી. ધીસ ઇઝ ઇન્વર્ટર જ છે. ઇન્વર્ટર એક ટેકનોલોજી છે જે અત્યારે ઇન્ટ્રોડ્યુસ થઈ છે કે કોઈ પણ આપણે પાવર જોઈએ કન્ટિન્યુઅસ યુઝ થતો હોય એને સેવ કરવા માટે. તો અત્યારે જે બી આપણે એસી બધા ઇન્વર્ટર એસી ઓલ ઓવર ધીસ ઇઝ અ ક્વોલિટી પ્રોડક્ટ. અને જે બી બન્યું છે આપણું આઈએબીનું એ બધું ઇન્ડિયન કન્ડિશનને ધ્યાનમાં લઈને બને છે. મેડ ઇન ઇન્ડિયા કે ઇન્ડિયામાં બને છે, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આપણું ઇન્ડિયામાં જ મેન્યુફેક્ચરિંગ છે, અને ઇન્ડિયામાં આપણે ગોવામાં મેન્યુફેક્ચરિંગ છે. બરાબર. ગોવામાં મેન્યુફેક્ચરિંગ એસી વોશિંગ મશીન ઇન્ડિયન કન્ડિશન મુજબ બને છે. મોસ્ટ ઓફ પ્રોડક્ટ ફ્રન્ટ લોડ, ટોપ લોડ, ડ્રાયર એ બધા બનતા હતા, પણ હા રિસેન્ટલી આપણે એસીબી આપણે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અને જે કંઈ ઇન્ડિયન કન્ડિશન મુજબ તમે આ બી આ બધી વસ્તુ ચેક કરશો, બરાબર, તો એઝ પર ઇન્ડિયન કન્ડિશન છે. બરાબર. 1 year યુનિટ વોરંટી પ્લસ 4 year સુપર વોરંટી એન્ડ 10 year કમ્પ્રેસર. ક્યાં વાત. તો એક વસ્તુ તમે આ એસી લઈ અને પછી તમારે કોઈ જાતની ચિંતા નો નહીં. ટેન્સ. એટલી વોરંટી છે. બરાબર. બરાબર. આફ્ટર સેલ સર્વિસ અને ઓલ્સો તમે સપોઝ કે તમે કોઈ બી દરેક product લો, કામ. બરાબર છે, કોઈ બી તમને શું જોઈએ પછી લીધા પછી મને સમજાવે. બરાબર. તમારા પૈસાનું પૂરું વળતર. એક્ઝેક્ટ જે વસ્તુ ક્વોલિટીમાં આપણે ઇમ્પ્રૂવ કરીએ ઇવન કે આપણે પ્રોબ્લેમ નહીં જ આવે સર્વિસમાં બી. પણ છતાં આવે તો સર્વિસમાં બી આપણે એમની સાથે છીએ. અને તમને જે કંઈ ઇન્સ્ટોલેશન તમને ફ્રી આપવામાં આવે છે. બરાબર. ઇન્ડિયન ઇન્સ્ટોલેશન ચાર્જ નહીં. કોઈ પણ ચાર્જ નહીં, 1 રૂપિયો પણ નહીં લેવામાં આવે. બિલકુલ. બરાબર. એ સિવાય પહેલા વર્ષે તમને 3 ફ્રી સર્વિસ આપવામાં આવે છે. એમાં 2 ડ્રાય હશે, 1 ક્લીન હશે. બરાબર. થેન્ક યુ. દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે આઈપી પોઈન્ટ ઉપર આવ્યા છીએ. પાવર ઓફ આઈપી પોઈન્ટ કે જે એમની જે વિચારધારા છે કે ગ્રાહકને એક સારામાં સારી વસ્તુ વર્ષો વર્ષ યાદ કરે એવી વસ્તુ આપી, કે એને 21મી સદીની ટેકનોલોજી જેણે ઓફ થિંકિંગ કે એમાં કાંઈ ઘટે નહીં એવી રીતે જે મેન્ટેન કરવામાં આવે છે ક્વોલિટી, એ વિશે આપ આઈપીના સાહેબ પાસે જાણીએ. આઈપીની જે ક્વોલિટી છે એને વિશે અમારા દર્શક મિત્રોને સમજાવશો. સર, વોશિંગ મશીન ઇન્ડિયામાં લાવનાર બ્રાન્ડ ત્યારે જે બી વોશિંગ મશીન જે પહેલું ઇન્ટ્રોડ્યુસ થયું એટલે મલ્ટિપલ આમાં પેટેન્ટેડ ટેકનોલોજી આપણે આઈબીએ આપણે આપેલી છે. બરાબર. અને અહીંયા બીજો એક જરા અત્યારના જે લોન્ચ થઈ ગયેલું સ્ટીમ, તો
તો અત્યારે જે હાલની જે કંઈ કન્ડિશન કોવિડ પછી જે અત્યારે સિચ્યુએશન આવી છે તો ભાઈ અત્યારે બધાને વાયરસ વોશિંગ જોઈએ છે હોસ્પિટલે ગયા તો અત્યારે આપણે સ્ટીમ ફેસિલિટી આપણે એડ કરી દીધી છે બરાબર. ઓકે, એ સિવાય આપણે આ વોશિંગ મશીન 15 મિનિટ પ્લસ આપણે સ્ટીમ એડ કરી શકીએ બરાબર. બીજું તો આપણે કોઈ પણ વસ્તુ લઈએ આપણે શું કરી એક વસ્તુ લીધી સપોઝ કે મેં અત્યારે તમે જોઉં છો કે 44,000-44,000નું મેં એક ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે બરાબર. હું 8 કિલોનું મશીન એક 44,000નું હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, મને શું મળે બરાબર. તો મને એક વોશિંગ ક્વોલિટી કે જે પહેલેથી આપણે આઈબીનું નામ છે બરાબર. બીજી વસ્તુ તો આપણે કેટલા સમય સુધી વાપરી શકીએ બરાબર. તો આપણે એમ તો અનુભવ છે આપણા જૂના એક્સપિરિયન્સ કે આપણી પાસે 20 વર્ષ જૂના કસ્ટમર પાછળ તો તમે એક ઇન્વેસ્ટમેન્ટ કરો બરાબર તમને મિનિમમ એસ્યોર કેટલું બરાબર. આ મેં વોશિંગ મશીન લઈ લીધું 4 વર્ષ બરાબર. એક કે એક પાર્ટ્સ A to Z પાર્ટ્સ બરાબર અંડર વોરંટી કવર તો 4 વર્ષ સુધી 4 વર્ષ સુધી ઓલ ઓવર ઇન્ડિયામાં જાઓ કોઈ બી જગ્યાએ કોઈ બી બ્રાન્ડ 4 વર્ષ વિથ ચેલેન્જ વિથ ચેલેન્જ બરાબર. લખીને આપો બિલકુલ પ્લસ 10 યર મોટર એ બી સાથે આપે બિલકુલ પ્લસ 10 યર સ્પેર સપોર્ટ બરાબર. સૌથી મહત્વની વસ્તુ 10 યર સ્પેર સપોર્ટ. સર હું તમને ચોક્કસથી પૂછીશ કેટલા પ્રકારના જે મોડેલો આવે છે અને કેટલા બજેટથી શરૂ થાય છે? આપણે મેન કેટેગરી છે ફ્રન્ટ લોડિંગ ટોપ મેન બી આપણે આપીએ બરાબર 8.5 કિલો ખતમ થાય છે 6 કિલોથી આપણે બરાબર. સ્ટાર્ટ કરીએ 6 થી 8.5 કિલો 6 થી 8.5 બરાબર. સેમ આપણે 6.5 આપણે ફ્રન્ટથી ચાલુ થાય છે 11 કિલો બરાબર. વહેલી સપોઝ કે વોશિંગ મશીન લઈ આવ્યા છે તો કંઈક એવી વસ્તુ કે બીજી કોઈ બ્રાન્ડ કોપી નથી બરાબર. તો એમના Special quality. સ્પેશિયલ ક્વોલિટી બરાબર. તો આમાં તમે જોશો કે જે આ ડ્રમ ડીઝલ છે લોક છે આનું જે કંઈ ડ્રમ છે પ્રોબ્લેમમાં બી હશે પણ એ પેટેડ જે કોઈ પણ બ્રાન્ડ કોપી ન કરે બરાબર. બીજી વસ્તુ અહીંયા જો બરાબર. એક્વા એનર્જી આપેલી છે કે એક્વા એનર્જીથી કોઈ પણ મશીન જોઈએ આપણું વોશિંગ મશીન કે જેમાં આપણે પાણીમાં જે કંઈક ક્ષાર હોય બરાબર. ક્ષાર હોય મેગ્નેટિક ટેકનોલોજીથી તોડી નાખે બરાબર. ક્ષારવાળું પાણી જે માઇલ્ડ થઈ જશે એટલે વોશિંગ ક્વોલિટી ઓટોમેટિક ઇમ્પ્રૂવ થઈ જશે બરાબર. અમુક એ સિવાય આપણે 6 વોલ અને 9 વોલ વોશ આપીએ બરાબર જે તમે અહીંયા બતાવી શકીએ બરાબર. આ 9 અલગ વોશિંગ ટેકનિક છે કે જેનાથી આપણું કપડું વોશ થાય છે બરાબર. ડિપેન્ડ્સ ઓન પ્રોગ્રામ 9 પ્રકારની વિશેષતા છે. 9 પ્રકારના અલગ વોશિંગ ટેકનિક છે કે જે રીતે કપડું વોશ થશે બરાબર. એના સિવાય આપણી પાસે મલ્ટિપલ વેરિયન્ટ છે બરાબર. મલ્ટિપલ ડિઝાઇન છે જે આપણી આઈબી પાસે જેટલી વોશિંગ મશીનની રેન્જ છે એ કોઈ બ્રાન્ડમાં અવેલેબલ નથી બરાબર. એ સિવાય આપણે જોઈએ વોશિંગ આપણે વોશ કરી લઈએ વોશ કર્યા પછી છે આપણે જનરલી ચોમાસા કપડાં બરાબર સુકાતા નથી બરાબર અથવા વેટ સ્મેલ કરતા હોય એના માટે સ્પેશિયલ ગરમ ફ્રી કપડા અહીંયાથી વોશ કર્યા પહેરી શકીએ પ્રેસ કરીને સૂકવીને press. પછી કપડાં વોશિંગ મશીનમાંથી આપણે ડાયરેક્ટ પહેરી શકીએ એ રીતનું આપણે બરાબર. રાઈટ ઓકે. એ સિવાય જનરલી આપણે કોવિડ સિચ્યુએશનમાં મેડ છે કે આપણે ગયા હતા બરાબર બરાબર. અને થોડું ટીડીએસ ટાસ્ક બી હોય તો ભાઈ વાસણ ધોવા કે બરાબર તો જસ્ટ તમે આ છે આપણું બરાબર જે 12 અને 15 પ્લેટ બરાબર 12 અને 15 પ્લેટ મીન્સ હા આ એક પ્લેટ બરાબર પ્લેટ સાથે દરેક પ્રકારના વાસણો ધોઈ શકે. ટૂંકમાં આખો ડિનર સેટ આવી ગયો ને. બરાબર જે બી આપણે પ્લેટ બરાબર આ એક સેટ કહેવાય બરાબર આનાથી આપણે
મોટો એક સેટ કરી શકીએ વિધિન શોર્ટમાં પતાવી દઈએ. બરાબર. તો આ જે આખો પૂરો છે સવારના આપણે બ્રેકફાસ્ટ કર્યું. બ્રેકફાસ્ટ કર્યું સોલિડ વેસ્ટ. સોલિડ વેસ્ટ મીન્સ કે બટેટાના મોટા બટકા છે બધું હોય બરાબર એ કાઢી બસ લોડ કરી દઈએ. બરાબર. સેમ એ સવારે કરી નાસ્તો, બપોરે લંચ કરી અને રાત્રે આપણે ડિનર કરી બધું એક સાથે લોડ કરી સવાર બપોર સાંજ એક જ વખત બહુ ઈઝી એકદમ હળવાશથી એકદમ હળવાશથી કોઈ ટેન્શન નહીં. આપણે ટાઈમ સેટ કરી શકીએ કે મારે આ કલાકે વોશ કરવું છે તો આ સમય બરાબર તમે ટાઈમ સેટ કરી શકો. એડજસ્ટેબલ રેક છે, સિંગલ લોડ હાફ લોડ સપોઝ કે અડધો વોશ કરવો છે પછી આવશે એના માટે અલગ વોશ કરી શકો. ફૂલ લોડ કરવો હોય તો દાખલા તરીકે કસ્ટમર મને મશીન લઈ ગયા ઘરે લઈ ગયા તો એને સમજાવવા માટે આપણે કઈ ટીમ ખરી? હા, કોઈ પણ તમે પ્રોડક્ટ લેશો આઈબીની કોઈ પણ પ્રોડક્ટ લેશો એમના માટે સ્પેશિયલાઇઝ પર્સન તમે આવશે અને પૂરું નોલેજ આપશે. આ રીતે યુઝ કરાય છે બરાબર અને આ રીતે ન કરાય બરાબર. પ્લસ અને માઇનસ જે કરવું જોઈએ અને જે ન કરવું જોઈએ ને ડિટેલ સમજાવશે અને એ બી એને ન સમજાવો પહેલી વખતમાં તો આપણે પાછી બી આપણે કોલ લખાઈ દઈએ અને પાછું તમારે ત્યાં પાછું બી સમજાવશે. એટલે એકવાર લીધા પછી તો બરાબર કેટલા લીટરનો કમસે કમ નાનામાં નાનું કેટલા લીટરનો આવે પછી મોટું કેટલા લીટરનો આવે? સર વસ્તુ લીટર હિસાબે હોય કિલો હિસાબે હોય બરાબર અને પ્લેટ હિસાબે તો સૌથી વધારે આ પ્લેટ પણ આવે છે 15 પ્લેટની જે હાઈસ્ટ કેપેસિટી છે આપણી પાસે બરાબર એ ડબલ અત્યારે આપણે રેટિંગ જસ્ટ ખાલી ગરમ કરવું તો એના માટે જ યુઝ થતો હતો બરાબર તો એના સ્ટાર્ટિંગમાં પેલા સોલો આવતા હતો એના પછી ગ્રીલ કે જેને સેન્ડવિચ વગેરે યુઝ કરવી બરાબર એના માટે ગ્રીલ અને એના પછી ડબલ ગ્રીલ આવ્યા બરાબર છે અને કન્વેક્શનનું જે મોડલ છે ઓલ ઓવર બરાબર અમારે જે બી બુકિંગ કરવી હોય જમવાનું જે બી એ બધું કેટલા પ્રકારના પ્રોડક્ટ છે? 17 લીટરથી ચાલુ થાય છે 34 લીટર. કેટલા બજેટથી ચાલુ છે ને કેટલા બજેટ? સર એમાં તમે 8,000 પછી રિપેર છો બરાબર 20,000 સુધી લઈ શકો લઈ શકો. આપણી પાસે મશીનમાં એટલી રેન્જ છે એમ કુકિંગમાં તમારી શું હેબિટ છે તમે શું જોઈએ બરાબર એ વાઇઝ આપણી પાસે મોડલ એ બધું બીજી તમને કિચન એપ્લાયન્સીસ વિશે સમજાવીશ બરાબર. તો કિચન એપ્લાયન્સીસમાં આપણી પાસે મલ્ટીપલ વેરિયન્ટ છે ચૂલો અને ચીમની બરાબર છે. એ તમારે સપોઝ કે તમારે સાઇટ કઈ છે સાઇટમાં રિક્વાયરમેન્ટ 30 ટન્સ કેટલા આવે છે તો એ મુજબ તમારે ટેકનિશિયન વિઝિટ કરી અને તમને જે સુટેબલ હશે જે સક્ષમ પાવરની તમે જોશે એ પ્રમાણે સજેસ્ટ કરી સેટ કરી દે. યસ એ પ્રમાણે એ સિવાય આપણી પાસે ડિઝાઇન બી અવેલેબલ બરાબર એ બધું જે તમે ચીમનીની શોધ કરવાની જે આઈપી વિચાર કરવાની શરૂઆત કરી તો એની આખો ઇતિહાસ શું છે ચીમની? હા ચીમની માટે હંમેશા કોઈ બી કંપની એ ત્યારની એમાં એક્સ હું કોઈ નામ નહીં પણ એક્સ બ્રાન્ડ છે એ ઇન્ડિયામાં સેમ વેચતું હોય ઇટાલીમાં સેમ વેચતું હોય અમેરિકા જાવ તો ત્યાં પણ સેમ હતું બિલકુલ. એ તમે આઈબીમાં જે વસ્તુ કરવા અલગ છે આમાં જે કંઈ પ્રોડક્ટ બને છે એઝ પર ઇન્ડિયન સ્ટાઇલ ઇન્ડિયન નોર્મલ બર્નર બી આવે છે અને સપોઝ કે અમુક જગ્યાએ કોઈ ફોરેનર છે બરાબર તેને ઇટાલિયન બર્નર એને વધારે પ્રિફર કરે. ટોટલ આપણી પાસે ફૂલ બંને બર્નર છે ઇટાલિયન પ્લસ ઓકે એ બંનેમાં આવે છે અને મલ્ટિપલ સેક્શન પાવર બિલકુલ. કેટલા રૂપિયાના બજેટથી શરૂ થાય કેટલા રૂપિયાના બજેટ સુધી છે? સર 10,000ના બજેટથી ચીમની સ્ટાર્ટ થાય અને 16,000ના બજેટથી બરાબર બધા ફોટો વિદેશીમાં છે ત્યાંથી પ્લેસ કરી બરાબર. એ સિવાય આપણે સેફ્ટી ફીચર્સવાળા બી હબ આવે છે જે સપોઝ કે આ એક આ ઓલો રહી ફોટો સેન્સ કરી અને પછી પ્લેન બરાબર સપોઝ કે ઘણી વાર દૂર છલકાઈ જાય ત્યારે પ્લેન બનતી તો એ બી સેન્સરવાળા બી આવે બરાબર. એ દૂધ ઉભરાતો હોય તો એ ઓટોમેટિક બંધ થઈ જાય. હા બંધ થઈ ગયું હોય બરાબર ગેસ ચાલુ હોય તો બસ પ્લેન ઓટોમેટિક
એ સિવાય હવે આપણે જઈએ તો આપણે એસેન્શિયલ મેં તમને કીધું કે ખાલી એવું નથી કે ખાલી વોશિંગ મશીન બનાવ્યું આ કમ્પ્લીટ સોલ્યુશન તમને માઇક્રો જે કંઈ કઈ રીતે ક્લીનર આપેલું છે બરાબર જેનાથી તમે પરફેક્ટ ક્લીન કરી શકો પછી આપણે જોઈએ એસેન્શિયલ આપેલું છે એસેન્શિયલમાં બીજા પછીની કાળજી કયા પ્રકારની કોવિડ સિઝન પછી સ્પેશિયલી આપણે હેન્ડ સેનિટાઈઝર બી આપણે યુઝ કરીએ એ સિવાય ટોપલોક લિંક આવે છે 1 લીટર બોટલ આવે છે કંટ્રોલ માટે આવે છે સેમ વસ્તુ ટોપલોક માટે જે બી તમે પરચેસ કરો બધી વસ્તુ એવું કંઈ નથી કે ભાઈ એક વસ્તુ તમે લીધું હાથ છોડી અને એના પછી શું જે વસ્તુમાં કાળજી લેવામાં આવે એક એક વસ્તુ બહુ નાની વસ્તુ બહુ ઈઝી છે મેં પર્સનલી ફેસ કરી મારે બોલ્યું વ્હાઇટ જ શર્ટ હતો એક શર્ટરમાં ગ્રીસના દાગ બરાબર આ જ વસ્તુ સર્વિસના ટેકનિશિયન જે સ્પ્રેડ કર્યું સાફ પહેરેલા છે એક દાગ એ વસ્તુ કોઈ પણ દાગ હોય બહુ વસ્તુ એ સિવાય જે ડિસ્પોઝલ ટેબ્લેટ આવે જસ્ટ આમાં એડ કરી દો બરાબર